ઉદય ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લાના વિભાગીય ઝોન સાવરકુંડલા જિલ્લામાં ધના બાપાની જગ્યા ખાતે ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાઈ ગયો। આ કાર્યક્રમમાં કુલ 82 દીક્ષાર્થીઓએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી। આ તકે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમમાં માજી કૃષિ મંત્રી શ્રી વીવી વઘાસિયા, ભાવેશભાઈ ઠક્કર, નરેશભાઈ દાખડા ભચાદરવાળા, બહાદુરભાઈ ચૌહાણ સાવરકુંડલાવાળા તેમજ રાષ્ટ્રશક્તિ એકતા મંચ સાવરકુંડલા, મહિલા મોરચા સાવરકુંડલાના બહેનો તેમજ સંતો મહંતોમાં ધના બાપા તેમજ કબીર ટેકરીના નારાયણ સાહેબ તેમજ ધજડી મેરડીમાં આશ્રમ તેમજ બોઘરિયાળી ખોડિયારમાં મંદિરના મહંત બાપુ દ્વારા અયોધ્યામાં નવનિર્માણ પામી રહેલ રામ મંદિરમાં તન, મન અને ધનથી મદદ કરવા સંતો દ્વારા હાકલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા સાવરકુંડલાના દાનવીર અને ભામાશા એવા સુરેશભાઈ પાનસુરિયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। ઉદય ગુજરાતી લાઈવ ઇન ભરતભાઈ ખુમાણ, અમરેલી।